હેલો, કેમ છો દીકરાઓ? કેમ છો બધા મારા ભવિષ્યના ડોક્ટરો ને એન્જિનિયરો? સારું છે ને? ઓકે, ચાલો હવે આજે આપણે લેક્ચર નંબર 3 માં આવ્યા. લેક્ચર 2 પૂરા કરી ગયા આપણે, અને મેં લાસ્ટ લેક્ચરમાં તમને એક કામ સોંપેલું હતું. શું? હા, કે મેં સમૂહ 1 2 એટલે એસ વિભાગ અને સમૂહ નંબર 13 થી 18 પી વિભાગના 6 સમૂહ અને એસ વિભાગના 2 સમૂહ, આવા કુલ 8 સમૂહોને તમને યાદ રખાવેલા હતા. પણ હવે કોઈ એક વિદ્યાર્થીએ મને એવો પ્રશ્ન કરેલો છે કે સર, મને એક પ્રોબ્લેમ થાય છે. મેં કીધું શું? તો એમનું કહેવાનું એવું થાય છે કે સર, તમે જો એકવાર શરૂઆત કરો કે ભાઈ આલ્કલી ધાતુ સમૂહ નંબર 1 અને તમે એમ બોલો કે દીકરા લિથિયમ યાદ આવે તો લીના કરે રબ સે ફરિયાદ આખું યાદ આવી જાય. ત્યારબાદ બેરેલિયમ યાદ આવે તો બે મગન કા સર બેરા યાદ આવી જાય. પણ એને સિક્વન્સમાં લીના કરે રબ સે ફરિયાદ અને બે મગન કા સર બેરા પછી બેંગન આલુ ગાજરની થેલી આવે, એ યાદ નથી આવતું. તો એના માટે શું કરવું જોઈએ? મિત્રો, ધોરણ 10 ની અંદર અને ધોરણ 9 ની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓને આપના શિક્ષકશ્રીઓએ આપ સૌને 20 તત્વો સુધીના તત્વોને યાદ રાખવાના, રિકોગ્નાઇઝ કરવાનું કીધું હોય. પણ મારે 20 ની જરૂર નથી. તમને પ્રથમ 10 તત્વો તો આવડતા જ હશે. આવડે છે ને? હા, એમ બોલો તો લ્યો, બોલો મનમાં. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. 10 પૂરા, બસ ઇનફ. હવે શું કરવાનું છે? એ 10 માં હાઇડ્રોજન ને હિલિયમ પછી લિથિયમ થી લઈ નિયોન સુધી મગજમાં રાખશું. બરાબર? યાદ રાખો. ચાલો, હાઇડ્રોજન, હિલિયમ પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, હા, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. રેડી? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આટલા તો યાદ જ હશે. બસ યાદ એટલા જ રાખવાના, બાકી ઓટોમેટિકલી આવશે. જો કઈ રીતે કહું. સમૂહ નંબર 1 લિથિયમ, લિથિયમ લીના કરે રબ સે ફરિયાદ. સમૂહ નંબર 2 લિથિયમ, બેરિલિયમ, બે મગન કા સર બેરા. હા, આવ્યું ને? લીના કરે રબ સે ફરિયાદ, લિથિયમ, બેરિલિયમ, બે મગન કા સર બેરા. લિથિયમ, બેરિલિયમ, બોરોન, સમૂહ નંબર 13 લિથિયમ, બેરિલિયમ, બોરોન બી બેંગન આલુ ગાજરની થેલી. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન કાશી ગયે શંકર પ્રભુ. રેડી? ઓકે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब भिखारी. लिथियम, बेरिलियम, बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन उस स्टाइल से टिपो. लिथियम, बेरिलियम, बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, फ्लोरीन फुल्ली कलर ब्राइटनेस इन अकाई टीवी. एंड लास्ट वन हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, ज़ेनोन एंड रेडोन. हीना, नीना और करीना जेनिफर के साथ रहना. એટલે મિત્રો, આ કોડ યાદ રાખવા માટે બીજો આવર્ત છે લિથિયમ થી નિયોન, એ તત્વો યાદ રાખવા પડશે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન સુધી યાદ રાખશો તો ફરી પાછું રિવાઇઝ. લિથિયમ લીના કરે રબ સે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેशियम, रुबिडियम, सीजियम, फ्रांसियम, બે મગન કા સર બેરા. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. સમૂહ નંબર 13 લિથિયમ, બેરિલિયમ, બોરોન બેંગન આલુ ગાજર ઇન થેલી. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બોરોન પછી કાર્બન કાશી ગયે શંકર પ્રભુ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब भिखारी. नाइट्रोजन, फॉस्फोरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ उस स्टाइल से टीपो. ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेलुरियम, पोलोनियम फुल्ली कलर ब्राइटनेस इन अकाई टीवी. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन. અને લાસ્ટ વન हीना, नीना और करीना जेनिफर के साथ रहना. मतलब हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, ज़ेनोन અને રેડોન. મિત્રો, મેં તમને એક વાત કરી હતી કે પીબી લેડ ને પ્લમ્બમ કહેવાય. આ પ્લમ્બમ સાથે એક જૂની એક વાત જે જોડાયેલી છે, હું જરૂર તમારી સાથે શેર કરીશ. પ્લમ્બમ ઉપરથી પીબી, જે હાલમાં આપણે લેડ કહીએ છીએ.
મિત્રો ગ્રીસની અંદર, ગ્રીસમાં જ્યારે તમને કદાચ ખ્યાલ હોય તો જૂના જમાનાની અંદર જે પિરામિડો, તમે સોશિયલ સાયન્સમાં આઈ થિંક ભણી ગયા છો કે પિરામિડો ની અંદર ત્યાંના રાજાઓ ની અસ્થિઓ, તેમના રાજાના શવને મમી સ્વરૂપે વીંટવામાં આવતો ને ત્યારે તેમની જે રાણી હોય તે પણ તેને જીવતી દાટવામાં આવતી, મરી મસાલાની અંદર રાખવામાં આવતા. એ સમયની વાત કરું છું. એ સમયે એના જે રાજ્ય હોય રાજાના, એ પોતાના રાજ્યમાં પાણી પુરવઠો પૂર્ણ કરવા માટે દરેકને પાણીની સુવિધાઓ પૂરી પાડવા માટે તેના રાજ્યમાં જે વોલેન્ટિયર્સ જેને હોય, આપણે કે સ્વયંસેવકો, સૈનિકો, એના અલગ અલગ ભાગ હતા. કોઈ અનાજ પુરવઠા સાથે, કોઈ પાણી પુરવઠાને રિલેટેડ કામ કરતા, કોઈ સૈન્ય છે ફાઇટર્સ માં જે જોડાતા સૈનિકો. તો જે પાણી પુરવઠામાં જે કાર્ય કરતા સૈનિકો, એ લોકો પાણીની પાઇપલાઇનમાં લેડ ધાતુનો ઉપયોગ કરતા. લેડ એટલે કે ત્યારે જે પાણીની પાઇપલાઇન હતી એ લેડ ધાતુની બનતી. ખૂબ જ વજન હોય, કેમ કે લેડની ઘનતા વધારે હોય. એટલે નાનકડો લેડનો ટુકડો લેશો ને તો પણ વજન અતિશય એટલો ભારે હોય કે ઉપાડવું મુશ્કેલ પડે. તો ત્યારે એ લેડ ધાતુનો ઉપયોગ કરતા પાણીની પાઇપલાઇન બનાવવા. અને લેડ ને ત્યારે લેડ કહેવાને બદલે પ્લમ્બમ બોલતા. પ્લમ્બમ. મિત્રો તમે જોજો, ત્યારે જે પાણીની પાઇપલાઇન અને પાણી પુરવઠામાં જે વોલેન્ટિયર્સ કાર્ય કરતા, એ લોકોને ત્યારે પ્લમ્બર બોલતા. પ્લમ્બર. શા માટે પ્લમ્બર? કેમ કે પાણીની પાઇપલાઇનમાં ધાતુ કઈ વપરાતી? પ્લમ્બમ. એટલે ત્યારે પાણી પુરવઠાને રિલેટેડ કાર્ય કરતા જે વોલેન્ટિયર્સ હતા ને એને પ્લમ્બર કહેતા. હાલમાં પણ આપણી ઘરે કોઈ નળ કનેક્શન માટે કોઈ જે વ્યક્તિને આપણે બોલાવીએ એને આપણે શું કહીએ છીએ? પ્લમ્બર. કે ભાઈ અમારી ઘરે આજે પ્લમ્બમ આવેલો છે નળ ફિટિંગ કરવા માટે. મિત્રો એ પ્લમ્બમ નું લેડ થઈ ગયું છે પણ હજી પ્લમ્બર અકબંધ છે. તમે કોકને પૂછજો પ્લમ્બરને શા માટે તમને પ્લમ્બર કહે છે. એ પ્લમ્બર એ તે સમયથી આવેલી વાત છે, તે સમયથી આવેલું નામ છે. તો તેની સાથે જોડાયેલી ઘટના છે પીડી. રેડી? ઓકે, આગળ વધીએ. તો મિત્રો આ જે આપણે નામ જોઈ ગયા છીએ, હવે આપણે આગળ વધીએ. આ શું લખેલું છે? આ નંબર જે આપેલા છે એ શું છે? કોઈ કહેશે? તમે કહેશો સર બોલી તો છે, તમને થોડી સંભળાશે. વાત સાચી છે. હવે આ જે લખેલા છે નંબર, એ છે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક, જેને ઇંગ્લિશમાં એટોમિક નંબર બોલાય. શું છે આ? પરમાણુ. આ જે હાઇડ્રોજન માટે લખેલું છે એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક. ઓકે, શબ્દને પકડો. એટોમિક. એટોમિક નંબર. નંબર એટલે ક્રમ. એટોમિક એટલે પરમાણુનો ક્રમ. શા માટે પરમાણુનો ક્રમ આપેલ છે? આવર્ત કોષ્ટકમાં જ્યારે આ પ્રત્યેક પરમાણુઓને એરેન્જ કરવામાં આવેલા છે, તો એનું જે એરેન્જમેન્ટ છે એ કોઈ ચોક્કસ ક્રમને આધારે કરેલું છે. એ ક્રમ એટોમિક નંબર છે, પરમાણુ ક્રમ, પરમાણુ ક્રમાંક. બીજો પ્રશ્ન, સર આ પરમાણુ ક્રમાંક એટલે શું? બરાબર, પરમાણુ ક્રમાંક એટલે શું? સાંભળો. ચાલો, કોઈ પણ પરમાણુ હોય ને, પરમાણુ, એને બે ભાગમાં તમે વર્ગીકૃત કરી શકો. કઈ રીતે? એક પરમાણુનું કેન્દ્ર અને બીજું પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ, જેને શું કહો છો તમે? કક્ષા, કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હા, રાઈટ. રેડી? તો માની લો કે મારી પાસે એક પરમાણુનું કેન્દ્ર છે. શું છે? પરમાણુનું કેન્દ્ર. અને બીજું છે પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ. પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ, જેને આપણે કહીએ છીએ કક્ષા. આ છે પરમાણુનું કેન્દ્ર, આ કક્ષા. રેડી? હવે આ પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? તો પરમાણુના કેન્દ્રમાં હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન. અને પરમાણુના કેન્દ્રની ફરતે બહારની બાજુએ જે પરિભ્રમણ કરતો હોય છે, કેન્દ્રની ફરતે જે પરિભ્રમણ કરતો હોય છે તેને શું કહો છો? ઇલેક્ટ્રોન. બરાબર? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ચાલો
આને શું કહીએ છીએ? પ્રોટોન, જેની સંજ્ઞા છે P+, આ છે ન્યુટ્રોન. ચાલો, આ પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, તમે સર્વે જાણો છો, છતાં પણ તમને કહું છું કે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક છે પરમાણુનું કેન્દ્ર અને એક છે ઇલેક્ટ્રોન, એટલે કે કેન્દ્ર સિવાયનો ભાગ કે જ્યાં ફરે છે ઇલેક્ટ્રોન. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે અને કેન્દ્રની ફરતે કક્ષામાં કોણ ફરે છે? ઇલેક્ટ્રોન. એટલે પરમાણુમાં મુખ્યત્વે આ ત્રણ ઘટક કણો તો છે. પરમાણુના કેન્દ્રમાં બે અને પરમાણુની કેન્દ્રની ફરતે ત્રીજો ઇલેક્ટ્રોન. કુલ ત્રણ ઘટક કણો પરમાણુમાં છે. હવે મિત્રો, આ પ્રોટોન છે ને, પ્રોટોન એ ધન વીજભારિત સૂક્ષ્મ કણ છે. ધન વીજભારિત. ન્યુટ્રોન ઉપર કોઈ વીજભાર જ નથી, ન્યુટ્રલ છે, તટસ્થ. એના ઉપરથી તો ન્યુટ્રોન વર્ડ આવ્યો. અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. શું છે? ઋણ વીજભાર. હવે તમે જોશો, આમાંથી કોઈ એક એક્ઝામ્પલ લઈ લો. દાખલા તરીકે હું આમાંથી લઉં, ચાલો બોરોન લઉં. શું લઉં? બોરોન. તો ચાલો મિત્રો, બોરોન છે, બોરોન. મેં અત્યારે બોરોન લખેલું છે. બોરોન પરમાણુના કેન્દ્રને દોરું ને, કેન્દ્રને દોરીશ ને, અને તેની ફરતે દોરીશ કક્ષા. તો મિત્રો, બોરોનના પરમાણુના કેન્દ્રમાં 5 પ્રોટોન છે. કેટલા પ્રોટોન છે? 5 પ્રોટોન. હવે આ 5 પ્રોટોન છે અને પ્રોટોનને કારણે તેના ઉપર કયો વીજભાર આવે છે? ધન વીજભાર. તો તમારો પ્રશ્ન થશે કે સર, પ્રોટોન ઉપર ધન વીજભાર હોય, બરાબર, તો બોરોન તો આપણે આવર્ત કોષ્ટકમાં તટસ્થ સ્વરૂપે લખેલું છે, બરાબર. પણ બીજી વાત, તેના વીજભારને, પ્રોટોનના ભારને તટસ્થ કોણ કરે છે? તેની ફરતે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન. બોરોનમાં પરમાણુ ક્રમાંક જે 5 લખેલો છે, એ ક્રમાંક શેને આધારે આપેલો છે? તો પરમાણુના કેન્દ્રમાં, બોરોનના પરમાણુના કેન્દ્રમાં 5 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન છે. આ બોરોનના કેન્દ્રમાં 5 પ્રોટોન છે અને તેની કક્ષામાં ફરતી બાજુએ 5 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ 5 ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ અને 5 પ્રોટોનનો પોઝિટિવ ચાર્જ એકબીજાને ન્યુટ્રલ કરે છે, જેથી પરિણામી આવર્ત કોષ્ટકમાં રહેલા પ્રત્યેક તત્વો વિદ્યુતીય રીતે તટસ્થ હોય. મતલબ તેનો કોઈ ચાર્જ નથી, એટલે તો એ સ્થાયી રહી શકે. બાકી આયન સ્વરૂપે સ્થાયી ન હોય. ધન વીજભારિત કે ઋણ વીજભારિત આયન સ્થાયી ન રહી શકે. તો વાસ્તવમાં આવર્ત કોષ્ટકમાં જેટલા ઘટક કણો છે ને, આ બધા, આ દરેકે દરેક ઘટક કણો તમે જોઈ શકો છો મિત્રો. બધા જ ઘટક કણો છે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. દે આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એલિમેન્ટ્સ. આ બધા વિદ્યુત રીતે તટસ્થ છે. તો તટસ્થ છે એટલે તમે કહી શકશો કે સર, એનો મતલબ તો એવું આપણે લઈ શકીએ કે આ દરેકે દરેક તત્વોમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે ને, એટલા જ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન હશે. તો જ વિદ્યુતીય રીતે તટસ્થ રહી શકે કે નહીં? સમજાય છે? હા, રેડી. તો આવર્ત કોષ્ટકમાં રહેલા પ્રત્યેક તત્વોના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે ને, એની ફરતે એટલા જ ઇલેક્ટ્રોન હોય. વાત એ છે કે આવર્ત કોષ્ટકમાં પરમાણુઓની ગોઠવણી શેને આધારે કરવામાં આવેલી છે? આવર્ત કોષ્ટકમાં પરમાણુઓની ગોઠવણી તેના પરમાણુ ક્રમાંકને આધારે કરેલી છે. અને આ પરમાણુ ક્રમાંક એટલે તે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. બરાબર. જો આમાંથી કોઈ બોલ્યું, સર, જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હોય, મુદ્દાની વાત છે. તો હવે આ ડેફિનેશનને શું કરી શકાય? બદલી શકાય. વ્યાખ્યા જે પરમાણુ ક્રમાંકની આપવી છે એ 100% સાચી વ્યાખ્યા બોલવી હોય ને, તો કોઈ પણ પરમાણુ શબ્દ વાપરવાને બદલે યાદ રાખજો, કોઈ પણ તટસ્થ પરમાણુ બોલવું જરૂરી છે. શા માટે? તમે તટસ્થ શબ્દ વાપરશો ને, ત્યારે સાંભળનારા વ્યક્તિ કન્ફર્મ થશે કે ભાઈ તટસ્થ પરમાણુ હોવાને કારણે તેના ઉપર કોઈ વીજભાર નહીં હોય. એનો મતલબ કે તે પરમાણુમાં જેટલા પ્રોટોન હશે
એટલા જ ઇલેક્ટ્રોન હશે તો જ તટસ્થ હોય. એટલે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપતી વખતે મારા ભાઈઓ અને બહેનો ખાસ યાદ રાખવું, તટસ્થ પરમાણુ શબ્દ બોલવું. તો હવે વ્યાખ્યા આવી આપી શકાય કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તે કેન્દ્રની ફરતે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો આ પરમાણુ ક્રમાંક એટોમિક નંબર ને આધારે ચડતા ક્રમમાં પરમાણુઓની આવર્ત કોષ્ટકમાં ગોઠવણી કરેલી છે. કોઈ પણ તત્વને તમે દર્શાવો ને મિત્રો, તો તેમાં તમારે તત્વને આવી રીતે બતાવવાનું. ધારો કે મારી પાસે કોઈ x તત્વ છે. શું છે? x. તો તમે નામ દર્શાવી શકો ZA આવી, અથવા તો આમ પણ બતાવી શકો ZA. જ્યાં આ Z શું છે? આ Z છે એટોમિક નંબર, એટલે કે પરમાણુ ક્રમાંક, અને A શું છે? તો કે પરમાણુ ભાર. આપણો મુદ્દો પરમાણુ ક્રમાંક પૂરતો સીમિત છે. હું પરમાણુ ક્રમાંકની ચર્ચા કરીશ. પરમાણુ ભારને યોગ્ય સમય યાદ કરાવીશ. Z પરમાણુ ક્રમાંક છે જે પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી? તો આ બે રીતે તમે કોઈ પણ પરમાણુને દર્શાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે લઈએ તો દાખલા તરીકે હું કહું મારી પાસે કાર્બન છે, તમે આવી રીતે લખી શકો 6 and 12. મતલબ કે 6 કાર્બનનો પરમાણુ ક્રમાંક અને 12 કાર્બનનો પરમાણુ ભાર. દાખલા તરીકે નાઇટ્રોજન લખું છું તો નાઇટ્રોજન 7 14, અથવા તો આમ પણ લખી શકાય નાઇટ્રોજન 7 14. મતલબ કે 7 છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક અને 14 છે નાઇટ્રોજનનો પરમાણુ ભાર. તો મિત્રો આ લખેલું છે પરમાણુ ક્રમાંક 3 4 5 6 7 8 9 10. તો દરેક આપણે પરમાણુ ક્રમાંક દર્શાવેલ છે. હવે આગળ વધીએ. જ્યારે હું ભણતો ને ત્યારની વાત કરું, મારા મનની દ્વિધા શું હતી ત્યારે હું મારા શિક્ષકને કોઈ દિવસ પૂછી ન શક્યો, પણ છેક સુધી મને મનની અંદર એ ડાઉટ તો જરૂર રહેતો કે મને મારા શિક્ષક જ્યારે આવું કે ને કે દીકરા આ Na2O છે, સોડિયમ ઓક્સાઇડ. શું છે આ? સોડિયમ ઓક્સાઇડ. હવે સોડિયમ ઓક્સાઇડ એવું લખેલું હોય ને, હું એમ કહી દઉં કે સર આ સોડિયમ ઓક્સાઇડ છે, મતલબ સોડિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ ને ત્યારે સોડિયમ ઓક્સાઇડ બને. જેમાં અમારા સર એવું કહેતા કે સોડિયમ ઉપર છે ને +1 ચાર્જ હોય, +1, અને ઓક્સિજન ઉપર -2 ભાર હોય. હાલો, એ તો મને એટલી ખબર પડતી, હાવ કે ગોગો નહોતો હું. મને એટલી તો ભાન પડતી કે કોઈ પણ પરમાણુ તેની ઉપરથી એક ઇલેક્ટ્રોન દૂર કરે ને એટલે એના ઉપર +1 ચાર્જ આવે. કઈ રીતે આવે ને એ કહીશ ખમ. પછી ક્યારેક એવું થતું કે અમારા સર આવું કહેતા CaO, તો એમાં કેલ્શિયમ હોય ને એનો +2 ચાર્જ હોય, ઓક્સિજનનો -2 ચાર્જ હોય. પછી કોઈ બીજું એક્ઝામ્પલ આપે, મને એવું કહે કે દીકરા NH3 આવું લખેલું એમોનિયા, અને એવું કહે કે નાઇટ્રોજન ને નાઇટ્રોજન એનો -3 ચાર્જ હોય, હાઇડ્રોજનનો +1 ચાર્જ હોય, વીજભાર. દાખલા તરીકે HCl બતાવે મને, તો HCl માં હાઇડ્રોજનનો +1 ચાર્જ લખે, ક્લોરીનનો -1 ચાર્જ લખે. તમારે આવું તો થાતું જ હશે હો. પણ આવું જોઈ અને મારી જિંદગી ગોટે ચડે. સર Na2O લખે ને કોઈ Na+ લખે, પાછું એવું નહીં NaCl લખે ને એમાં એવું બતાવે જો Na+1 હોય Cl -1. પછી Na2S લખે ને તો એમાંય લખે Na+1 હોય સલ્ફર -2 હોય. પણ સાહેબ ચાર્જ લખતા જાય અને મારા મગજમાં ત્યાં બધાય ચાર્જ ઇવોપરેટ થતા જાય, બાષ્પીભવન. મારી જિંદગી ગોટે ચડી જતી આ બધું જોઈને. શું પ્રશ્ન થતો, સર ખબર કેમ પડે કે સોડિયમ ઉપર હંમેશા +1 ચાર્જ જ હોય, કેલ્શિયમ ઉપર +2 ચાર્જ હોય, નાઇટ્રોજન ઉપર -3 ચાર્જ હોય, ઓક્સિજન ઉપર -2 ચાર્જ હોય, ક્લોરીન ઉપર -1 ચાર્જ હોય. આ ચાર્જ કેના ઉપર કેટલો આવે ને ઈ ચાર્જમાં ને ચાર્જમાં મારી બેટરી ડિસ્ચાર્જ થઈ જતી. તમારે એવું થતું છે? પટ્ટુ બોલાવા તમારે થતું જ હોય. હા,
આ તો હવે કહું કમો મેં તો સહન કર્યું તું એ બધું ચાર્જ ડિસ્ચાર્જ, પણ તમને વાંધો નહીં આવવા દો. હા રેડી. તો એ પ્રશ્નનું નિરાકરણ કરીએ કે કેના ઉપર કેટલો ચાર્જ હોય. કોઈ પણ સંયોજનમાં કોઈ ઘટક તત્વ એટલે કોઈ તત્વ કયો વીજભાર ધારણ કરશે ને, હું તમને ક્ષણભરમાં હમણાં સમજાવી દઈશ. રેડી? હા, એના માટે તમારે સંયોજકતા વિશે જરાક અભ્યાસ કરવો પડશે, ઇલેક્ટ્રોન રચના જોવી પડશે. જોઈ લઈએ, એ બહુ મોટી વાત નથી. ચાલો, તો સૌથી પહેલા હું ચાર્જની વાત કરું. હું બોરોનનું જ એક્ઝામ્પલ દેતો હતો. હું બોરોનનું એક્ઝામ્પલ દેતો હતો. આના સિવાય કોઈ પણ જે એક્ઝામ્પલ તમે કહેશો એટલે દાખલા તરીકે હું કહી દઉં કે ચાલો બેરેલિયમ એક્ઝામ્પલ થી સમજાવું. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક છે 4. મતલબ કે એનો જો પરમાણુ દોરીએ ને તો પરમાણુના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. 2 પ્રોટોન છે એટલે પ્રોટોનને કારણે ચાર્જ કેટલા છે? +2. અને એની ફરતે 2 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનને કારણે ચાર્જ કેટલો છે? -2. એટલે પરિણામે આ કોણ થઈ ગયું? બોરોન. ચાલો રેડી. અને પરિણામી વીજભાર કેટલો થયો? 0. એટલે કેવું કહેવાય? તટસ્થ. પણ આપણે આ ઇલેક્ટ્રોન ઉપર બાહ્ય ઊર્જા નાખીએ, મતલબ બહારથી ઇલેક્ટ્રોનને ઊર્જા આપી અને ઇલેક્ટ્રોનને દૂર કરીએ. કોઈ એક ઇલેક્ટ્રોનને દૂર કરી નાખો તો એ કોઈ એક ઇલેક્ટ્રોનને દૂર કરી નાખો તો શું થશે? હવે એના વિશે આપણે નજર નાખીએ કે કોઈ એક ઇલેક્ટ્રોનને દૂર કરીએ તો શું થાય. માની લો કે હું બેરેલિયમમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરી નાખું છું, તો હવે તે બોરોનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા રહે? 1 ઇલેક્ટ્રોનને દૂર કરું તો કેન્દ્રમાં પ્રોટોન તો 2 જ રહેશે ને. રેડી. તો કેન્દ્રમાં 2 પ્રોટોન એમનેમ છે, જ્યારે 2 પૈકી કેન્દ્રની ફરતે સંયોજકતા કક્ષામાં માત્ર 1 જ ઇલેક્ટ્રોન રહ્યો કે નહીં. આથી તમે કહી શકો કે P+ રહી ગયા 2 બેરેલિયમની અંદર, જ્યારે ઇલેક્ટ્રોન છે 1, તો આનો +2 ભાર, આનો -1 ભાર. પરિણામી તમે જોશો તો +1 ભાર બનશે. પરિણામે આ બને છે Be+, બેરેલિયમ+. હજી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ. ચાલો, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખો તો હવે એ બેરેલિયમનો જે પરમાણુ છે એ બેરેલિયમના પરમાણુમાં ઇલેક્ટ્રોન રહેશે જ નહીં, પણ પ્રોટોન. ઇલેક્ટ્રોન છે ને એટલે કક્ષા ગઈ અને કેન્દ્રમાં 2 પ્રોટોન રહી ગયા. પરિણામે ઈ Be બનશે +2. શા માટે? કેમ કે પ્રોટોનની સંખ્યા છે 2 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 0. પરિણામે ભાર રહેશે +2. આના ઉપરથી એમ કહી શકો ને કે કોઈ પણ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે કયો વીજભાર આવે? ધન વીજભાર આવે. કોઈ પણ પરમાણુમાંથી, કેમ કે જ્યારે પરમાણુ તટસ્થ હોય ત્યારે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. હવે એક ઇલેક્ટ્રોન દૂર થાય તો એટલો વીજભાર ઘટતો જાય. તો આમાંથી 2 ઇલેક્ટ્રોન છે, 2 પ્રોટોન છે. એક ઇલેક્ટ્રોન દૂર કરું તો 2 પ્રોટોન પ્લસ એમનેમ અને 1 ઇલેક્ટ્રોન માઈનસ બચે. તો પરિણામી બેઝિક સરવાળો તો +1 ભાર થયો પ્રોટોનને કારણે. એટલે Be+ બને જ્યારે 1 ઇલેક્ટ્રોન દૂર થાય. પાછો બેરેલિયમમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરી નાખો તો બેરેલિયમ +2 બને. તો આ રીતે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનને ગુમાવવામાં આવે, ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પરમાણુ પર વીજભાર ઉત્પન્ન થશે ધન. એ જ રીતે જો કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે, દાખલા તરીકે નું પણ એક એક્ઝામ્પલ આપું તમને મિત્રો. મારી પાસે ધારી લઈએ કે ફ્લોરિન પરમાણુ છે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. તો હવે એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા છે 9 અને ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 9. હવે હું બહારથી જો 1 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં તો હવે કેવું થશે? તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો 9 જ રહેશે, પણ ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 1
9 ઇલેક્ટ્રોન તો આ હતા જ, એક ઇલેક્ટ્રોન બીજો આવી ગયો, પરિણામે કેટલા 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો પેલા વીજભાર તો જોવું જ પડશે. ફ્લોરિન માં પ્રોટોનની સંખ્યા હતી 9 એટલે વીજભાર થયો +9. ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે તટસ્થ હતો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 9 એટલે વીજભાર -9, પરિણામે વીજભાર 0 તટસ્થ. આમાં ઘણો જોઈએ. પ્રોટોનની સંખ્યા 9 હોવાથી +9, ઇલેક્ટ્રોનની સંખ્યા 9 ને 1 10 એટલે -10, પરિણામે -1 થશે એટલે બની ગયું F-. એટલે કોઈ પણ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો ત્યારે માઈનસ ચાર્જ આવે. નો ડાઉટ જેટલા ઇલેક્ટ્રોન ઉમેરતા જશો એટલો ચાર્જ આવતો જાય. એક ઇલેક્ટ્રોન નાખો તો -1, બે ઇલેક્ટ્રોન નાખો તો -2, ત્રણ ઇલેક્ટ્રોન નાખો -3. પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીએ તો +1, બે ઇલેક્ટ્રોન ગુમાવીએ તો +2, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવીએ તો +3. હવે અહીંથી આગળ વધીએ તો બીજો એક પ્રશ્ન થાય. જોજો આપણો આ ટોપિક નો એન્ડ ક્યાં જાય જોજો. સર પરમાણુને આવું કરવાની જરૂર શું છે? શુક્રવાને ઈ ઇલેક્ટ્રોન ગુમાવે છે કે શા માટે ઇલેક્ટ્રોન મેળવે છે? બરાબર મહત્વની વાત. એને જરૂર શું પડી કે ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ ને એવી તેને જરૂર શું પડે છે? તો મિત્રો હવે આપણે એની આગળ વાત કરીએ કે શા માટે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. ચાલો તો હવે આગળ એની વાત કરીએ. મિત્રો કોઈ પણ જે પરમાણુ હોય ને એ પરમાણુને જે માણસ હોય ને માણસ હંમેશા કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ બને, કોઈ સ્પોર્ટ્સમેન બને, કોઈ ડાન્સમાં કેરિયર બનાવે, કોઈ એક્ટર બને, પોતપોતાના ગોલ સેટ કરેલા હોય અને બધાને ભવિષ્યમાં પૈસા વાળું બનવું છે, રૂપિયા વાળું બનવું છે અને સ્થાયી થવું છે. બસ દુનિયામાં દરેક સજીવોને સ્થાયી થવું છે. આ નો ડાઉટ દરેકના સ્થાયી થવાના જે રસ્તા હોય અલગ અલગ હોય, પણ એ સ્થાયી થવા માટે એના ધ્યાનમાં કોઈ એક સ્થાયી વ્યક્તિત્વ હોય, કોઈ એક સ્થાયી કેરેક્ટર હોય. અને એને દાખલા તરીકે કોઈ ડાન્સર હોય તો ડાન્સરને એવું હોય કે ભાઈ મારે રેમો ડિસોઝા જેવું ડાન્સર થવું છે. ક્રિકેટરને એવું હોય કે મારે વિરાટ કોહલી કે સચિન તેંડુલકર જેવું ક્રિકેટર થવું છે. સ્વાભાવિક છે. બિઝનેસમેનને એવું થતું કે ભાઈ મારે ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી કે લક્ષ્મી મિત્તલ જેવું બિઝનેસમેન થવું છે. દરેકના મગજમાં એક સ્થાયી કેરેક્ટર છે અને દરેક વ્યક્તિઓ એના જેવી સ્થાયીતા પ્રાપ્ત કરવા વ્યવહારમાં ખૂબ પ્રયત્નશીલ અને કાર્યરત હોય છે. આ બધાયમાં આવું જ છે. એવું નથી, ચિંતા ન કરતા કે આપણા માણસમાં જ આવું છે. આ નિષ્ક્રિય અને નિર્જીવ હોવા છતાં પણ આવી જ કંઈક લાક્ષણિકતા છે. સ્થાયી આ નહીં થવું છે. ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ જો કહો, આ આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 18 ના તત્વો જો. સમૂહ નંબર 18 ના તત્વો છે, નિષ્ક્રિય વાયુ છે. આ નિષ્ક્રિય વાયુને સ્થાયી કહી શકાય. આવર્ત કોષ્ટકના અન્ય તત્વોને તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. હવે તમે નાના ધોરણમાં ઇલેક્ટ્રોન રચના ધોરણ 9 માં ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરી ગયા કે કોઈ પણ જે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા માનો, આ બીજી કક્ષા પહેલી, કક્ષા બીજી, કક્ષા ત્રીજી, આવી રીતે તમે અભ્યાસ કર્યો હશે. પહેલી કક્ષામાં વધીને 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હા, તમને એવું થતું હશે સર આના વિશે પણ સમજૂતી આપો, ડિટેલમાં આપીશ, ચોક્કસ આપીશ, 100% આપીશ અને એટલી વ્યવસ્થિત આપીશ કે તમને બધાને સરળતાથી અને તમે કોકને સમજાવી શકો એટલી મસ્ત રીતે તમને સમજાઈ જશે. પણ અત્યારે આપણી મેઇન પોઈન્ટ છે એને આપણે ફ્લક્ચ્યુએટ નહીં કરીએ. એટલે અહીંથી ટૂંકમાં બતાવું કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ત્રીજી કક્ષા બતાવવાની જરૂર નથી. ચાલો હવે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો તમે આની ઇલેક્ટ્રોન રચના આવું બતાવતા 1 0. બરાબર.
હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 તો પહેલા ઇલેક્ટ્રોન ગોઠવો પહેલી કક્ષામાં ઈ પહેલી કક્ષા ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ક્યાં નાખવાના બીજી કક્ષામાં હાલો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 તો 2 હોય તો એની ઇલેક્ટ્રોન રચના કેમ લખશો 2 0 બીજી કક્ષામાં નથી લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં નાખો 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવશે 2 અને 1 અહીંયા 3 તો આની ઇલેક્ટ્રોન રચના કેવી થશે 2 અને 1 થઈ ગયા 8 સુધી આમાં સમાવી શકો હજી તો લિથિયમે બીજી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન એન્ટર થયો છે હવે બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન છે પરમાણુ ક્રમાંક 4 છે બે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 4 થઈ 4 ઇલેક્ટ્રોન છે એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 અને બીજી કક્ષામાં કેટલા નાખો બોલો 2 2 4 થઈ ગયા ચાલો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે તો પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 3 કાર્બન બીજી કક્ષામાં 4 આવશે નાઇટ્રોજન 2 5 2 6 2 7 અને 2 8 આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના ચાલો રેડી હવે મિત્રો તમે સાંભળ્યું હોય કે કોઈ પણ તત્વ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતો હોય ને ત્યારે હંમેશા તેની જે અંતિમ કક્ષા છેલ્લી કક્ષા હોય ને એના જ ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લેતા હોય મતલબ એ જે પણ ઇલેક્ટ્રોનનો કઈ ફેરફાર કરવાનો હશે ને એ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ પ્રક્રિયામાં ભાગ લેશે એટલે સંયોજાવા કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવા છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન ભાગ લેતો હોવાથી તે કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય એટલે કોઈ પણ પરમાણુની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય અને એ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય હાલો આ બધાય ની સંયોજકતા કક્ષા કઈ બોલો તત્વોની સંયોજકતા કક્ષા બીજી આની સંયોજકતા કક્ષા બીજી બોરોન સમૂહ નંબર 13 ના તત્વોની સંયોજકતા કક્ષામાં અહીંયા બીજી કાર્બનની સંયોજકતા કક્ષા બીજી સમૂહ નંબર 1 માં લિથિયમની સંયોજકતા કક્ષા બીજી આ બધી છે એ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે રેડી હવે નિયોન છે ને એ નિષ્ક્રિય વાયુ છે હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે હિલિયમની બાહ્ય કક્ષા તો ખાલી છે તો એની સંયોજકતા કક્ષા કઈ થઈ બીજી મેં તમને કીધું ને કે દરેક વ્યક્તિઓ ખૂબ પૈસા બનાવી તેની નજીકના સ્થાયી વ્યક્તિત્વ ધારણ કરવા માંગે છે એ જ રીતે આ દરેક તત્વો તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે ચલો રેડી તો હવે હાઇડ્રોજન થી વાત કરીએ ને મિત્રો હાઇડ્રોજન થી તો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 હવે એને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય સ્થાયી થવા માટે મેં પહેલા જ કીધું આવર્ત કોષ્ટકના પ્રત્યેક તત્વો એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવો થવા પ્રયત્ન કરશે તો હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે એને હિલિયમ જેવું થવું હોય તો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે જુઓ તો 2 પરમાણુ ક્રમાંક 2 હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે એની પાસે 2 રસ્તા કાં તો 1 ઇલેક્ટ્રોન લઈ લે અને હિલિયમ જેવો સ્થાયી બને અને કાં તો 1 ઇલેક્ટ્રોન છે એ પણ ગુમાવી દે અને સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન મુક્ત બને અને પ્રોટોનમાં ફેરવાઈ જાય તો હાઇડ્રોજન છે એ 2 માર્ગ અપનાવશે કાં તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ચાર્જ ધારણ કરશે અને કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરશે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે કેમ કે 1 ઇલેક્ટ્રોન હોય ને બીજો મેળવે એટલે હમણાં આગળ નહોતા જોઈ ગયા ઇલેક્ટ્રોન આવે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ઉમેરાય તો કયો ચાર્જ આવે માઈનસ તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ધરાવે ને 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો મેળવી લે -1 ચાર્જ આવે ને હિલિયમ જેવું થઈ જાય રેડી લિથિયમ જુઓ લિથિયમમાં કુલ 3 ઇલેક્ટ્રોન છે ઓકે નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ થશે લિથિયમનો 1 હિલિયમ આગળ જ છે 2 પછી 3 એટલે હિલિયમ અને 1 એના જ આવર્તનો છેલ્લો નિયોન એટલે કહીને આગળની શેરીનું છેલ્લું મકાન
હિલિયમ અને એની જ શેરીનું છેલ્લું મકાન એમ. મતલબ લિથિયમ ને નજીકનો નિષ્ક્રિય વાયુ એક છે હિલિયમ ને એક છે નિયોન. હવે લિથિયમ ને હિલિયમ જેવું થવું હોય તો લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે જોવો તો 3, હિલિયમમાં 2. તો લિથિયમ ને હિલિયમ જેવું થવું હોય તો લિથિયમના 3 ઇલેક્ટ્રોનમાંથી એને 2 ઇલેક્ટ્રોન થવું પડશે. તો 2 ઇલેક્ટ્રોન રાખવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો ચાર્જ આવે? +1. રેડી? તો લિથિયમ છે એ +1 ચાર્જ ધારણ કરશે અથવા જો એને નિયોન જેવું થવું હોય, નિયોન જેવું, તો એને 10 ઇલેક્ટ્રોન સુધી ખેંચવું પડશે. અને નિયોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. લિથિયમની બાહ્ય કક્ષામાં કેટલા છે? 1. છે ને? અહીંયા છે 8, અહીંયા છે 1. મતલબ આની પાસે 3 ઇલેક્ટ્રોન, આની પાસે ટોટલ 10 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના 2 1 કરવી છે 2 8. કેટલા ઇલેક્ટ્રોન લેવા પડશે? કેટલા? બોલો 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 કેટલા? 7. રેડી? આની પાસે 3 ઇલેક્ટ્રોન છે. નિયોન જેવું થવું હોય તો 7 ઇલેક્ટ્રોન મેળવવાના. 7 ઇલેક્ટ્રોન મેળવવાના. ઓહો, એક ઇલેક્ટ્રોન મેળવે તો -1 ચાર્જ, બીજો મેળવે -2 ચાર્જ, ત્રીજો મેળવે -3 ચાર્જ, અપ ટુ 7 ઇલેક્ટ્રોન મેળવે જોઈએ -7 ચાર્જ. ઓહો, -7 ચાર્જ મતલબ કે લિથિયમ છે એ -7 સુધી એટલે +1 થી -7 ચાર્જ બનાવી શકે. વિચારી આવો. પ્રશ્ન થાય છે સર આ બધાને ગ્રુપ શા માટે રાખ્યા છે? એનું કારણ છે જે લાક્ષણિકતા સંયોજકતાની દ્રષ્ટિએ લિથિયમની હોય ને એવી આ બધાયની હોય. એટલે આ સમૂહના દરેક તત્વ લી, ના, કરે, રબ, સે, ફરિયાદ આ બધાય +1 થી -7 સુધીના વીજભારની રેન્જ ધરાવે છે. પણ મને કયો જોઈએ કે 7 ઇલેક્ટ્રોન મેળવવા સહેલા કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો? 7 ઇલેક્ટ્રોન મેળવવા ખૂબ અઘરા પડે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે. ઈઝીલી 1 ઇલેક્ટ્રોન ગુમાવો, નિષ્ક્રિય વાયુ જેવા થઈ જાવ આલ્કલી ધાતુઓને. પણ 7 ઇલેક્ટ્રોન મેળવવા માટે કેવડી ઊર્જાની જરૂર પડે? આથી આ દરેક વાયુ 7 ઇલેક્ટ્રોન મેળવવા મુશ્કેલ હોવાથી હંમેશા +1 વીજભાર ધરાવે. એટલે કોઈ પણ સંયોજન લેવાની છૂટ. દાખલા તરીકે Li2CO3 Na2SO4 NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, Na2O Na2O2 તમને મજા આવે અને મજા આવે એવા. ફોર એક્ઝામ્પલ આને બદલે KOH કરી નાખી, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, K2CO K2SO4 પોટેશિયમ સલ્ફેટ. કોઈ પણ સંયોજનો પકડવાની છૂટ. એ બધા જ સંયોજનોમાં આલ્કલી ધાતુ તત્વો નો વીજભાર હંમેશા +1 જ હોય. +1 જ. અમારા સર આ બધા સંયોજનો લખે ને ત્યારે અહીંયા +1 નાનો +1 બધાને +1 ચાર્જ લખે પણ મારી જિંદગી ગોટે ચડી જતી. આ બધામાં +1 કેમ આવે? પણ હવે તો કન્ફર્મ થઈ ગયું. આ બધા +1 એટલે આવે કે દરેકે દરેક તત્વોને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય એટલે કાં તો એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવી દે અને કાં તો એ ઇલેક્ટ્રોન મેળવી લે. મતલબ કા કોકના ઇલેક્ટ્રોનનું દાન કરી દે અને કા કોકના ઇલેક્ટ્રોન ખેંચવીને એનો ગાળિયો કરી લે, બૂચ મારી દે. પણ જે સહેલું પડે ઈ થાય. આલ્કલી ધાતુઓને 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતા એક છે એ દઈ અને સ્થાયિતા પ્રાપ્ત કરવું સહેલું બનશે. એટલે આલ્કલી ધાતુઓ છે એ +1 વીજભાર હંમેશા બતાવશે. એટલે કોઈ પણ તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ કોઈ પણ તત્વો તેના સંયોજનોમાં હંમેશા +1 ચાર્જ ધરાવે. એટલે એના કોઈ પણ સંયોજન તમારા મગજમાં જેટલા આવે એટલા, તમારા મનમાં આવે એટલા ગોતી લેવાની છૂટ. ઈ સંયોજનોમાં આ બધા તત્વોનો વીજભાર +1 જ આવે. ગમે લઈ આવવાની છૂટ. સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ કોઈ પણ ઘટકનો કોઈ પણ તત્વ છે આ એનું કોઈ પણ સંયોજન લઈ આવો તેના ઓક્સિડેશન નામ +1 જ હોય, વીજભાર +1 જ હોય. આગળ માની લઈએ કે સમૂહ નંબર 2 ની વાત કરીએ તો એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 એટલે 2 છે. ઓકે,
ટોટલ બેરિલિયમમાં પરમાણુ ક્રમાંક છે 4 એટલે પ્રોટોનની સંખ્યા 4 એટલે હિલિયમ જેવું થવું હોય તો 4 માંથી 2 ઇલેક્ટ્રોન કરવા પડશે, મતલબ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. તો જો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 વીજભાર ધારણ કરે, અથવા નિયોન જેવું થવું હોય, નજીકનો નિષ્ક્રિય વાયુ એવો નિયોન, તો 4 પરમાણુ ક્રમાંકમાંથી 10 પરમાણુ ક્રમાંક ધારણ કરવો પડે. એટલે કે 4 થી 10, 4 થી 10 એટલે કેટલા ઘટ્યા? 6. એટલે મેં 6 ઇલેક્ટ્રોન મેળવવાના થાય. 6 ઇલેક્ટ્રોન મેળવવા એટલે -6. હવે જો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને હિલિયમ જેવો થાય તો +2, અને 6 ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવો થાય તો -6. તો તમારા મતાનુસાર સહેલું શું? 2 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવાય કે 6 ઇલેક્ટ્રોન મેળવાય? સ્વાભાવિક છે કે 6 ઇલેક્ટ્રોન મેળવવા કરતા 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સહેલા. એટલે મોટા ભાગે આ દરેક તત્વો +2 વીજભાર બતાવે. એના એક્ઝામ્પલ જો CaCl2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ, કેલ્શિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ. તમને કોઈ પણ સંયોજનો ગોતી આવવાની છૂટ છે. કેલ્શિયમ ફોસ્ફેટ, Ca3PO4 ટ્વાઇસ, દરેકે દરેક MgCl2, MbEO, કોઈ પણ તત્વોના આ જે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના કોઈ પણ સંયોજન પકડી આવો, એ બધાયમાં તત્વોનું ઓક્સિડેશન આંક એટલે કે વીજભાર, એને ઓક્સિડેશન આંક પણ બોલાય વીજભારને, એ દરેકે દરેક સંયોજનોમાં કે જેમાં આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો રહેલા છે એમાં એનો વીજભાર હંમેશા +2 છે. શા માટે સમજાયું? બસ મને આ જ ન સમજાતું કે આ બધાય સંયોજનો જે છે એમાં રહેલા આ દરેક તત્વોના વીજભાર +2 શું કામ આવે? સિમ્પલ. વળી પાછું નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે, જે સરળતાથી થાય એ ઘટના પરિણમે. આની પાસે 4 ઇલેક્ટ્રોન છે, હિલિયમ જેવું થવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના, નિયોન જેવું થવા માટે 6 ઇલેક્ટ્રોન મેળવવાના, એટલે કા +2 ને કા -6. 6 ઇલેક્ટ્રોન મેળવવા અઘરા, એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 બને. એ જ રીતે બોરોન સમૂહની વાત કરીએ, કેટલો પરમાણુ ક્રમાંક છે? 5. તો હિલિયમ જેવું થવું હોય તો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ પણ છે, હિલિયમ જેવું થવું હોય તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના. 5 છે, 2 થવું હોય તો 3 ગુમાવવા પડશે ને ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો વીજભાર આવશે? બોલો. +3. તો એ +3 બનાવે. અથવા 5 ઇલેક્ટ્રોન છે ને 10 કરવા હોય તો પરમાણુ ક્રમાંક પ્રમાણે 5 ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન બોરોનના. હવે નિયોન ની અંદર જે 10 ઇલેક્ટ્રોન છે એની જેમ 10 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા હોય તો નિયોન જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે બોરોનને 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એટલે કાં તો 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને +3 ચાર્જ ઉત્પન્ન કરી અને નજીકના હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે, અથવા 5 ઇલેક્ટ્રોન મેળવે તો -5 ચાર્જ ધારણ કરી અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. તો આ બેમાં સરળ શું? 3 ઇલેક્ટ્રોન ગુમાવવા. એટલે મોટા ભાગે આ સંયોજનો +3 વીજભાર ધરાવતા હોય. એનું પણ એક્ઝામ્પલ આપો હાલો ને, તમારા ધ્યાનમાં આવશે. જો BF3 બોરોનના ટ્રાઇફ્લોરાઇડ, બોરોન +3, AlCl3 એલ્યુમિનિયમના ટ્રાઇફ્લોરાઇડ, એલ્યુમિનિયમ +3, AlOH થાઇસ એલ્યુમિનિયમ +3, Al2O3 આ તો તમારા ધ્યાનમાં ઘણીવાર આવ્યું હોય, એલ્યુમિનિયમનો વીજભાર +3, મોટા ભાગે +3 બનાવશે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એટલે તમને હું સમજાવું છું કે કોઈ પણ તત્વનું તેના સંયોજનોમાં ચાર્જ કેટલો હોય ને એ આ રીતે સમજી શકાય. આ બહુ સિમ્પલ વસ્તુ છે પણ આ બેઝિક છે. આગળ વધીએ. કાર્બનની વાત કરીએ, સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે ને હિલિયમ જેવું થવું હોય તો 6 માંથી 2 થવું છે, એટલે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 6 માંથી 10 નિયોન જેવું થવું તો 4 ઇલેક્ટ્રોન મેળવશે. મતલબ કાર્બન સમૂહના તત્વો એ એવા તત્વો છે
કે એ +4 પણ બની શકે અને -4 પણ બની શકે. +4 થી -4 કોઈ પણ વીજભાર ધરાવતા સંયોજન બનાવી શકે. જ્યારે નાઇટ્રોજનની વાત કરીએ તેનો પરમાણુ ક્રમાંક છે +7, તો એને હિલિયમ જેવું થવું હોય તો જો અહીંયાથી બાજી પલટો મારશે. 7 છે હિલિયમ જેવું થવું હોય એટલે કે 2 પરમાણુ ક્રમાંક જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો નાઇટ્રોજનને 7 ઇલેક્ટ્રોનમાંથી 5 ઇલેક્ટ્રોન કરવા 7 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન કરવા 5 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. 5 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે નાઇટ્રોજન બનશે +5. 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 અને 7 ઇલેક્ટ્રોન છે ને નિયોનની જેમ 10 ઇલેક્ટ્રોન થઈ જાય તો 10 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ નિષ્ક્રિય હોય જેવી રીતના થઈ જાય. તો 7 તો છે તો 5 કોઈ ગુમાવે, 5 કોઈને ઇલેક્ટ્રોન દઈ દેવાય, એના કરતા કોકનો ગારિયો કરીને 3 ઇલેક્ટ્રોન લઈ ન લે. એટલે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવી અને -3 વીજભાર ધારણ કરે. એટલે નાઇટ્રોજન સમૂહના તત્વો છે ને એ મોટા ભાગે -3 વીજભાર ધરાવે. એક્ઝામ્પલ NH3 એમાં હાઇડ્રોજન +1 હોય. જો નાઇટ્રોજન -3 NH3 માં. રેડી? પછી બીજું Li3N લિથિયમ ના નાઇટ્રાઇડ. લિથિયમ કયો વીજભાર ધરાવશે હંમેશા? હમણાં જ કીધું +1. તો જો આ વીજભાર ધરાવશે +1. આવા કેટલા છે? 3 -3 થઈ ગયું ને. આવા 3 હોય તો 3 એક ઉતાર +3 -3 બેલેન્સ. સમજાઈ ગયું? રેડી? તો નાઇટ્રોજન બનશે -3 આના ઉપરથી -3 વાળા સંયોજનો મોટા ભાગે બનાવશે. ઓક્સિજન ની વાત કરીએ. હા મારી પહેલા થઈ ગયા જો. ઈ કે સર O -2 હોય. મોટા ભાગે ઓક્સિજન -2 તમને જોવા મળશે. ઓકે, ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે પરમાણુ ક્રમાંક અનુસાર? 8. એને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો તો કે 2 ઇલેક્ટ્રોન રાખવાના, 6 ઇલેક્ટ્રોન ગુમાવવાના. હા તો વ્યવહારે ગુમાવવો જોઈએ 6 ઇલેક્ટ્રોન. કેટલો ચાર્જ ઉત્પન્ન થાય? +6. અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન છે. નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવવાના એટલે -2. શું સરળ પડશે? 6 ઇલેક્ટ્રોન ગુમાવવા કે 2 ઇલેક્ટ્રોન મેળવવા? રાઈટ, 2 ઇલેક્ટ્રોન મેળવવા. તો ઓક્સિજન હંમેશા 2 ઇલેક્ટ્રોન મેળવે મોટા ભાગે. એટલે એના સંયોજનોની જો વાત કરીએ તો ઓક્સિજન યુક્ત સંયોજનોમાં ઓક્સિજન -2 હોય ને એવા એક્ઝામ્પલ આપું. લાઈક MgO. જો MgO O -2 જ હોય તો Mg આઈ કયું હોય? +2. થઈ ગયું બેલેન્સ. ચાલો Na2O સોડિયમ ઓક્સાઇડ O -2 જ હોય. Na આ સમૂહ કયો છે? કયો વીજભાર ધરાવે? +1 જ હોય. જો +1 કેટલા છે? એને 2 +2 થઈ ગયું બેલેન્સ. ઓકે, H2O પાણી, H2O વોટર મોલેક્યુલ. હાઇડ્રોજન કયો વીજભાર? બોલો +1 રાઈટ. અને ઓક્સિજન -1. રેડી? સમજાઈ ગયું? ફરી -2. આવા બે છે ને, 2 હાઇડ્રોજન. તો ઓક્સિજન યુક્ત સંયોજનોમાં ઓક્સિજનનો વીજભાર -2 હોય. આવું ઓક્સિજન નહીં, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ બધાય માટે આ જ વીજભારની રેન્જ હોય. રેડી? ઓકે. હેલોજન સમૂહની વાત કરીએ તો તેમાં ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. હિલિયમ જેવું થવું હોય તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. 7 કેમ કે તેની પાસે 2 ઇલેક્ટ્રોન હિલિયમના, આની પાસે 9 ઇલેક્ટ્રોન છે ફ્લોરિનમાં. તો 9 માંથી હિલિયમ જેવા ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો ફ્લોરિનને 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો એના માટે એને બનવું પડશે +7. અને નિયોન જેવું થવું હોય તો એક જ ઇલેક્ટ્રોન મેળવવાનો. તમે કયો આ લોકો શું કરે? અને હું કરવું શું જોઈએ? શું એને એમ કહેવાય કે હાલો 7 ઇલેક્ટ્રોન ગુમાવો? કે એમ કહેવાય ભાઈ ફટાફટ એક ઇલેક્ટ્રોન લઈ લે ને કોક પાસેથી ખબર ન પડે એમ? શું સરળ બનશે? રાઈટ, એક ઇલેક્ટ્રોન મેળવો. તો આ હેલોજન સમૂહના તત્વો છે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને મોટા ભાગે -1 વીજભાર ધારણ કરશે. એટલે એના સંયોજનોની જો વાત કરીએ તો લાઈક
HCl હાઇડ્રોજન +1 Cl -1 પોટેશિયમ આયોડાઇડ K +1 આયોડીન -1 થાય NaF તો સોડિયમ +1 ફ્લોરિન -1 આ સમૂહના તત્વનો વીજભાર મોટે ભાગે -1 જ હોય તો વીજભારની વાત પૂરી કરી આ દરેકે દરેક સમૂહના તત્વો માટે વીજભારની એક રેન્જ હોય આ વીજભારની રેન્જ માઇન્ડમાં રહેવી જોઈએ આ રેન્જ કેને આધારે આપણે બનાવી છે રેન્જ આવી દરેકે દરેક તત્વો તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને કાં તો ઇલેક્ટ્રોન મેળવશે તો જોજો સમૂહ નંબર 1 +1 -7 સમૂહ નંબર 2 +2 -6 સમૂહ નંબર 3 +1 1 1 1 વધતા જાઓ -7 થી -1 ઘટતા જાઓ સમૂહ 3 +3 -5 રાઈટ સોરી સમૂહ નંબર 13 સમૂહ નંબર 14 સમૂહ નંબર 14 જોઈ લો +4 -4 સમૂહ નંબર 15 +5 -3 સમૂહ નંબર 16 +6 -2 સમૂહ નંબર 17 હા +7 -1 પણ આ બાજુ જોશો તો આ બધા ઇલેક્ટ્રોન ગુમાવશે સરળતાથી આ બાજુ જોશો તો એ બધા ઇલેક્ટ્રોન મેળવશે તો મિત્રો આવતા લેક્ચર ની અંદર આપણે મળીએ ને ત્યારે તમારે એક કામ કરવાનું છે શું આ દરેક સમૂહના તત્વોના નામ તો તમે યાદ રાખી લીધા છે હવે આ બધાયના વીજભારની રેન્જ યાદ રાખવાની છે શું રેન્જ જસ્ટ રેન્જ યાદ રાખવાની છે આ રેન્જ ને આધારે તમને ખબર પડે કે કયો તત્વ સંયોજનમાં કયો વીજભાર ધરાવે છે રેડી તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આઈ હોપ કે તમે આ લેક્ચરને સમજી શક્યા હશો તો જે પણ કાઈ ડાઉટ હોય તમે મને પર્સનલી મેસેજ કરી શકો છો ગુડ બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ